નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 6, જેનું નામ છે અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 ભાગ 1. ગાઈએ ગીતિકા. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને મનોહર ત્રિવેદીનું એક સરસ મજાનું ગીત આપેલું છે. તો ચાલો આપણે ગીત જોઈએ કે જળ પરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલે લે આલે લે. જળપરી છે તેનું ઝાંઝર તૂટી ગયું છે અને જંગલમાંથી એક ઝરણું છે તે ખળખળ વહેતું છૂટું પડ્યું છે. પાંખ જબોળી પંખી સરતા, ઝાડ ઉપરથી ફૂલો ઝરતા. પંખીઓ છે તે આ ઝરણાના પાણીમાં પાંખ જબોળી અને ઉડે છે. એવી જ રીતે ઝાડ ઉપરથી ફૂલો છે તે નીચે ખરી રહ્યા છે. ડુંગર પરથી ગીત વછૂટ્યું, આલે લે આલે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે. એવી રીતે ડુંગર પરથી જાણે કે કોઈ ગીત ગાઈ રહ્યું હોય તેવું લાગે છે અને જળપરીનું ઝાંઝર તૂટ્યું હોય તેવું લાગે છે. જળ ભરી વાદળીઓ ઝૂકી, હવાઓએ વાસળીઓ ફૂકી, ક્યાંથી આવું અચરજ ફૂટ્યું, આલે લે આલે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે. તો જળ ભરેલી વાદળીઓ એટલે કે આકાશમાં વાદળાઓ છે તે જાણે કે પાણી ભરી અને આવી રહી હોય એવું લાગી રહ્યું છે. હવામાંથી જાણે કે વાંસળીનો સૂર, વાંસળીનો અવાજ સંભળાઈ રહ્યો હોય તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. આવી નવી નવાઈ ક્યાંય કોઈએ જોઈ ન હતી તેવી અચરજ, તેવી નવાઈ છે તે આજે જોવા મળી છે, કારણ કે જળપરીનું ઝાંઝર તૂટ્યું છે. તરણાને ના હોય હલેસા, હુંય તરું રે એમ હંમેશા. તરણું ઘાસનું તણખલું છે તે પાણીમાં પડે તો એ તો પોતાની મેળે જ તરતું હોય છે, એને હલેસા મારવાની જરૂર પડતી નથી. એવી રીતે હું પણ તરણાની જેમ જ તરું. ભીનું ભીનું સમણું લૂંટ્યું, આલે લે આલે લે. સમણું એટલે સ્વપ્ન. તો આવું રાત્રિના સમયે સરસ મજાનું સપનું આવ્યું. જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલે લે આલે લે. આવી રીતે જંગલમાંથી ઝરણું છે તે ખળખળ વહેતું શરૂ થાય છે. આ પ્રકારે મનોહર ત્રિવેદીની સરસ મજાની કવિતા છે, આપણે જોઈ. ચાલો હવે આગળ જોઈએ. આ શું એક અચરજ એવું, પૂછડે પાણી પીતું, પવનથી બહુ બીતું. તો અચરજનો અર્થ શું થતો હોય તેવું લાગે છે? જોડીમાં કામ કરો અને થોડા બીજા વાક્યો વાંચીને નક્કી કરો. ત્યાર પછી જાદુનો ખેલ જોઈને સૌ અચરજમાં પડી ગયા. ટૂંકમાં અચરજ એટલે શું? સાદો અર્થ આપણે કરીએ તો અચરજ એટલે નવાઈ, જે પહેલાં ક્યારેય આપણે ન જોયું હોય તેને અચરજ કહેવાય. તો પહેલી વાર ઉડતી માછલી જોતા મારા અચરજનો પાર ન રહ્યો. ચંદ્ર ઉપર માણસો ફરવા જશે એ વાતથી હવે અચરજ થતું નથી, અને જ્યારે અચરજ થાય ત્યારે મોં ખુલ્લું રહી જાય. ટૂંકમાં અચરજનો અર્થ થાય છે કોઈ નવી વાત જે આપણે પ્રથમ વખત જોતા હોઈએ, જે આપણે પહેલાં ક્યારેય જોઈ ન હોય તેને અચરજ કહેવાય. તમે ધોરણ 4માં લીંબુના ઉપયોગથી લોહી જેવું પ્રવાહી કાઢવાની વાત વાંચી હતી. કોઈ લીંબુમાંથી લોહી કાઢે તો તમને અચરજ થાય કેમ? વિદ્યાર્થી મિત્રો, ખોટો જાદુ ખોટો બાવો આ પાઠની અંદર આપણે પ્રયોગો હતા તેની અંદર લીંબુમાંથી રસ કાઢે અને તે
પ્રવાહી નીકળતું હતું તે રીતે આપણે પ્રયોગ જોયો હતો લોહીનો, તે જ પ્રયોગ જોઈ તમને અચરજ થયું હતું. તો મેં ધોરણ 4માં લીંબુના પ્રયોગથી લોહી જેવું પ્રવાહી કાઢવાની વાત વાંચી હતી. હવે મને સાચી વાતની જાણ હોવાથી કોઈ લીંબુમાંથી લોહી કાઢે તો મને અચરજ ન થાય, કેમ કે લીંબુમાંથી રસ નીકળે, લોહી જેવું પ્રવાહી નહીં, તેમાં ચાલાકી કે કરામત હોય છે. બીજો પ્રશ્ન, તમે ઘરે બેઠા હોય અને શાળાના વર્ગમાંથી શિક્ષક ભણાવતા હોય તે જોઈને અચરજ થાય, કેમ? તો હું ઘરે બેઠો હોઉં અને શાળાના વર્ગમાંથી શિક્ષક ભણાવતા હોય તે જોઈને મને અચરજ ન થાય, કેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના ઉપયોગથી અનિવાર્ય કારણો હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ આપવાનું હવે શક્ય બની ગયું છે. અને કોરોના કાળમાં વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રીતે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું જશે, એટલે આમાં કોઈ અચરજ જેવી વાત નથી. ચાલો ત્યાર પછી 10 વાર આંખ પટપટાવો, સાંભળો અને મનમાં વાંચો. ચાલો અચરજ જે વાર્તા છે તે વાર્તા હવે આપણે જોઈએ અને વાર્તાને સમજીએ કે તેમાં શું આપેલું છે. આ વાર્તા ચંદ્ર જેવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. એક છોકરો ઘરેથી ભાગી ગયો છે અને તેની આ વાર્તા છે. છોકરો રોજ ચંદ્રને જોયા કરતો. ચંદ્ર ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત પર જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો. ટૂંકમાં છોકરો છે તે દરરોજ ચંદ્રનું નિરીક્ષણ કરતો કે ચંદ્ર રાત્રિ આવતા જ આવે છે અને ઊંચા ઝાડ પર, પર્વતની ટેકરીઓ પર દરેક જગ્યાએ જાય છે અને છોકરો પોતાની બારીમાંથી આ બધું જુએ છે. ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થતું જતું અને આખરે એક રાત્રે છૂ થઈ જતું. તો વિદ્યાર્થી મિત્રો જેમ અજવાળિયું અને અંધારિયું આવે તો અજવાળિયામાં દરરોજ ચંદ્રનું મોં છે તે દિવસે ને દિવસે વધતું જાય, એવી રીતે પૂનમ આવે ત્યારે ચંદ્ર આખો જોવા મળે, એવી જ રીતે પૂનમ પછી દર દિવસે ચંદ્ર છે તે ઘટતો જાય અને અમાસ આવે ત્યારે બિલકુલ આપણને જોવા મળતો નથી, એટલે કે છૂ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. છોકરાને થતું કે ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે અને ગમગીન હોય ત્યારે ઘટે છે. ચંદ્ર સાથી રાજી થતો હશે, સાથી ગમગીન થતો હશે, એનું છોકરાને અચરજ હતું. છોકરાને તો એવું લાગતું હતું કે જ્યારે ચંદ્ર ખુશ હોય ત્યારે તેનું મોં મોટું થતું હશે અને જ્યારે તે ગમગીન એટલે કે ઉદાસ હોય ત્યારે તેનું મોં નાનું થતું હશે. તો ચંદ્ર રાજી કેમ થતો હશે અને ગમગીન કેમ થતો હશે તેની છોકરાને સમજ પડતી નથી, એનું તેને અચરજ લાગે છે. ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું છોકરાને કૌતુક રહ્યા કરતું કે ચંદ્ર પર્વત ઉપર શા માટે જાય છે, આ જોઈને પણ તેને કૌતુક એટલે કે નવાઈ લાગતી. કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો, વળી સામે તારા પોતાની સાથે વાતો કરતા. એ સૌના સંવાદથી કોઈ વાર વાદળ ખળખળાટ હસી પડતા, કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો. કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈને શ્વાસ ખાતા. છોકરાને વાદળોનું પણ અચરજ થતું. તો આવી રીતે આકાશની અંદર જોયેલા દૃશ્યો છે તે જોઈ અને છોકરાને નવાઈ લાગે છે. વાદળ રોજ દેખાતા, દિવસ હોય કે રાત, દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા ઘેલા થઈને નાચતા, આકાર બદલતા. તો વિદ્યાર્થી મિત્રો તમે આકાશની અંદર આવા વિવિધ આકારના વાદળો છે તે જોયા હશે. સૂર્યના પ્રકાશને કારણે તેના રંગોમાં પણ આપણને થોડી ઘણી વિવિધતાઓ જોવા મળે છે. એટલા માટે કહ્યું છે કે સૂરજ છે એક પછી એક ડગલા ઉતરતો અને વાદળો છે તે સૂરજે ફેંકેલા ડગલા પહેરી અને જાણે કે ઉતરતા હોય તેવી રીતે આપણને આકાશમાં જોવા મળે છે. ત્યાર પછી ચિત્ર દોરો. સૂરજે ઉતારેલા જુદા જુદા રંગ અને ડિઝાઇનના કપડાં પહેરતા વાદળ. તો તમે અહીં અલગ અલગ રંગોના વાદળો છે તે જોઈ શકો છો. આ પ્રકારે તમારે અલગ અલગ પ્રકારના વાદળો છે તે દોરવાના છે. સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. સૂર્ય છે તે પહાડની પાછળથી એટલે કે પૂર્વ દિશામાંથી ઉગતો અને સાંજે છોકરાનું ઘર જ્યાં છે તેની પાછળના ભાગમાં આથમી જતો. છોકરાને થતું સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા
ક્યાં સૂતા હશે, શાની વાતો કરતા હશે? આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે. છોકરાને એમ કે સૂર્ય, ચંદ્ર, તારા આ બધા પર્વતની પાછળ જાય છે તો ત્યાં તેનું ઘર હશે અને ત્યાં રહેતા લોકોને આ બધી વાતની ખબર હશે. છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબારી કરનારા, દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું અને થયું પર્વત પર જવાની અને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી, એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, છોકરાના મનમાં જે કંઈ પ્રશ્નો હતા તેનો એવું લાગતું હતું કે હું જો પર્વતની ટોચ ઉપર જઈશ તો ત્યાંથી મને બધા જ ઉત્તરો મળી જશે, અને એટલા માટે છોકરો એક રાત્રે ઘર છોડી અને પર્વત ઉપર જવા માટે નીકળે છે, દૂરના પર્વત તરફ ચાલવા લાગે છે. બારીમાંથી પર્વત બહુ દૂર ન લાગતો, પણ છોકરો જેમ જેમ તેની તરફ જતો ગયો તેમ તેમ તે જાણે દૂર ને દૂર ખસતો ગયો. તો વિદ્યાર્થી મિત્રો, પર્વત છે તેની ઊંચાઈને કારણે આપણને એમ લાગે કે ખૂબ જ નજીક છે, પરંતુ છોકરો જેમ જેમ તેની નજીક ચાલવા જાય છે તેમ તેમ પર્વત જાણે કે દૂર જતો હોય તેવું તેને લાગે છે. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. આ જંગલો પર પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે. એના કપડાં ખરડાવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. પણ પર્વત ઉપર જઈને તો નિરાતે સૂવાનું જ હતું, વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી. આમ બાળકને પોતાની જિજ્ઞાસા, પોતાના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના ઉત્તર મળશે એ વિચારથી છોકરો છે તે ઉત્સાહમાં ને ઉત્સાહમાં જંગલ પાર કરી અને આગળ વધે છે. અને તેને એમ હતું કે પર્વત ઉપર ચડી અને તેને બધા જ પ્રશ્નો છે તેના જવાબો મળી રહેશે, એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તે આગળ વધતો રહે છે. વૃક્ષોમાંથી કોઈ વાર પાણી ચૂતું, કોઈ વાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ટીપું ઝવેરાતની જેમ ચમકતું. પાણી ચૂતું એટલે પાણી પડતું, એવી રીતે ઘણીવાર પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટપકું જાણે કે પાન પર હીરા પડ્યા હોય એવી રીતે ચમકતા હતા. છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘળું સમજીને કદાચ સવાર પહેલા ઘરે પાછા આવી જવાય. બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય. છોકરાને તો મનમાં એમ જ હતું કે હું પર્વત પર જઈ અને સવાર થાય એ પહેલાં તો હું પાછો ફરીશ. છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે. છોકરાને થયું પર્વત પર જઈ સૂરજને ચતોપાટ સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે. એટલે છોકરો તો મનમાં કૌતુક લઈ અને પર્વત ઉપર ગયો. તેને તો એમ જ હતું કે પર્વત ઉપર સાંજ પડતા જ સૂરજ છે એ પણ જાણે કે ચતોપાટ સૂઈને આરામ કરતો હશે. આખરે પર્વત આખો સામે દેખાવા માંડ્યો. છોકરો દોડતો ગયો. પર્વત મોટો ને મોટો થતો ગયો. તળેટી આવતા એણે પર્વત ઉપર વીંટળાયેલા વેલા જોયા. વેલા પકડી એ ચડવા માંડ્યો. પર્વત સૂતો હતો, પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે, નહીતર કોને પૂછશે પોતે. છોકરો ઝાડી ઝાખરા પકડીને ચડતો ગયો. કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એને મુઠ્ઠીમાં પાણી થઈ જતું. આ રીતે પર્વત ઉપર જે વીંટળાયેલા વેલાઓ હતા તે વેલાની મદદથી છોકરો છે તે ઉપર ચડતો જાય છે. ટેકરી તળેટીમાં તો સૌ સૂઈ ગયા હતા, પણ છોકરાના મનમાં એમ હતું કે ઉપર કોઈ જાગતું હશે અને હું તેને પ્રશ્નો પૂછીશ. આમ છોકરો પાંદડાઓ ડાળીઓ પકડતા ઉપર સુધી પહોંચે છે. પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા. છોકરાને થયું કે એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. જોતામાં અડધે પહોંચી ગયો અને છોકરો હાંફતો એના ગાલ ગરમ થઈ ગયા હતા, પરસેવો નીતરતો હતો. હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે. બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે કરશે. ચંદ્રને પૂછશે કે તને શાનું દુઃખ છે. સૂરજને કહેશે કે રાત્રે ક્યાં જાય છે. આમ પોતે પર્વત ઉપર ચડી અને તેને ત્યાં
પ્રાણીઓના પગેરા એટલે કે પગલાં જોવા મળે છે અને છોકરાને પણ મનમાં એમ થાય છે કે મારા પગલાઓ પણ આ જંગલી પ્રાણીઓ જોશે તો ક્યારેક મને પણ મળવા આવશે. ઉપર જઈ અને હું મારા ઘરની બારી જોઈશ, ત્યાં પડેલા રમકડા જોઈશ અને જે ચંદ્રને અને સૂર્યને હું પ્રશ્નો પણ પૂછીશ. આખરે ટોચ આવી. ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા. ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે. તો ઉપર જઈ અને છોકરો જુએ છે તો ત્યાં પણ કેટલાક લોકો છે તે તાપણું કરી અને બેઠા છે. આજુબાજુમાં નાના મોટા ઘર છે. ઘરની અંદર પણ નાના બાળકો છે તે બારીઓથી બધું જોઈ રહ્યા છે. પવન ફૂંકાતો હતો. બકરા શાંતિથી ખીલે બંધાઈને સૂતા હતા. તાપણાની આસપાસ બેઠેલા માણસો ઘર બહારની વાતો કરતા હતા. ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથી ઊંચે. આવી રીતે રાત્રિનો સમય હતો. પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને બકરીઓ છે તેને ખીલે બાંધવામાં આવી છે. તાપણાની આસપાસ બેઠેલા લોકો ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા. ચંદ્ર આકાશમાં ખૂબ ઊંચે હતો અને તારા પણ એનાથી ઊંચે હતા. તારા કવિતા બોલતા હતા. વાદળ તાળી પાડતા હતા. ટોચ પરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા. પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા. દૂર દૂર બીજા પર્વત દેખાતા હતા. બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘરો હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા. આમ પર્વત ઉપરથી છોકરાને એક નવા જ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે, જે તે ધારીને આવ્યો હતો કે મનમાં વિચારીને આવ્યો હતો કે ચંદ્ર અને સૂર્ય અને તારા બધા પર્વત પર સૂતા હશે. આ પ્રકારનું કંઈ તને જોવા મળતું નથી, પરંતુ તેને આજુબાજુમાં નાના મોટા પથ્થરો, નાના મોટા મકાનો, આજુબાજુના પર્વતો અને તેની ઉપર રહેતા લોકો જોવા મળે છે. છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં નહોતું. છોકરાને એનો રંજ ન થયો. પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. છોકરાને એનો રંજ ન થયો. સઘળું અચરજ ચાલ્યું ગયું. હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો. આવી રીતે તે જે ખરેખર જોવા આવ્યો હતો એ કશું તેને અહીં જોવા મળતું નથી, પરંતુ તેને એ વાતનું દુઃખ નથી, પણ તેને દુઃખ એ વાતનું છે કે જે વાતનું તેને અચરજ થતું હતું તેવી અચરજ પમાડે એવી કોઈ વાત હવે રહી નથી. આ વાતનું તેને દુઃખ હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5નો ભાગ 1 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા ભાગ સાથે. ત્યાં સુધી આવજો.